ઉદાહરણ 2, એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક મ્યુ 20 આપેલો છે, વિચરણ 16, તો સંભાવના મેળવો. પહેલો વિકલ્પ છે પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 26થી ઓછી હોય અને બીજો વિકલ્પ છે પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 14થી વધુ હોય. મધ્યક બરાબર 20, વિચરણ આપ્યું છે 16, તો વિચરણનો આપણે જરૂર પડશે વિચલન, તો વિચલન 16 વર્ગનો 4, તો વિચલન આપણને મળ્યું 4. થી ઓછું હોય ત્યારે લેસ ધેન, એટલે કે જે બાજુ તીર જતું એ બાજુનું મેળવવાનું. થી વધુ હોય ત્યારે ગ્રેટર ધેન વાપરવાનું, જે બાજુ તીર જતું એ બાજુનું મેળવવાનું હોય છે. તો આપણને પહેલો જ વિકલ્પ આપ્યો છે કે એક્સની કિંમત 26થી ઓછી હોય, તો આપણને મળશે કે પી ઓફ એક્સ ઓછી આવી તો કઈ વાપરશું આપણે? લેસ દેન ઓર ઇક્વલ ટુ 26. હવે આપણે આને ફેરવશું ઝેડમાં, તો પી ઓફ ઝેડ 26/26. હવે આપણે ઝેડનું સૂત્ર વાપરશું એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, તો પી ઝેડના ઝેડ એક્સ એટલે કે 26 માઇનસ મ્યુ એટલે કે 20, સિગ્મા એટલે કે આપણને મળશે 4. તો આપણને મળશે કે પી ઝેડ છેદમાં 26માંથી 20 કાઢો તો મળશે 6/4. 6/4 કરશું એટલે મળશે આપણને 1.5 પ્લસ. તો હવે આપણને કીધું છે કે થી ઓછું, તો એરો કઈ બાજુ જાય છે? તો આ બાજુ આકૃતિ બનાવશું. માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી 0 પ્લસ 1.5 છે તો પ્લસ બાજુ હશે, આ બાજુ 1.5. હવે એરો કઈ બાજુ જાય છે? આ બાજુ, એટલે કે ડાબી બાજુ, તો આ બધો ભાગ મેળવવાનો હશે. તો હવે આ બધો ભાગ મેળવવાનો હશે તો આપણે જાણીએ છીએ કે માઇનસ ઇન્ફિનિટીથી 0ની કિંમત આપણને મળે છે 5. તો આમાં આ જ વિગત લઈશું આપણે કે પી ઓફ માઇનસ ઇન્ફિનિટી વિશે તે ઇક્વલ બાર આવશે ને ઝેડ થી 0. આ બંને બાજુ હતો શું થશે? પ્લસ. પી ઓફ 0 થી 1.5, 0 થી 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1.5. હવે માઇનસ હોય તો માઇનસની કિંમત આપણે જાણતા આપેલી હોતી નથી, તો એને પ્લસમાં ફેરવશું તો પી ઓફ 0 થી, તો આ ઉલટું થઈ જશે, 0 આ બાજુ હશે, ઇન્ફિનિટી આ બાજુ, ઝેડ લેસ ઇક્વલ બાર આવશે ઇન્ફિનિટી પ્લસ પી ઓફ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1.5. તો આની કિંમત આપણે જાણીએ છીએ કે કેટલી આવશે? 0.5, એટલે કે 0.5 થશે. હવે 0ની કિંમત આપેલી હોય ને 0ની કિંમત 0 0 મળશે, તો જ્યાં ટેબલમાં 1.5ની કિંમત મેળવો, 1.5ની કિંમત આપણને મળશે કે 0.4332. તો આ બંનેનો સરવાળો શું થશે? 0.9332. તો આપણને મળે છે 26થી ઓછી હોય તેનું કિંમત. બીજો વિકલ્પ છે કે એક્સની કિંમત 14થી વધુ હોય, તો વધુ આવશે તો કયું નિશાની હશે? ગ્રેટર ધેન. તો પી ઓફ એક્સ ગ્રેટર ધેન 14, તો આપણે ઝેડમાં ફેરવશું તો ઝેડ ગ્રેટર ધેન 14. હવે આપણે સૂત્રમાં મૂકશું ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, તો પી ઝેડના ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ એટલે કે 14, મ્યુ એટલે કે આપણને કેટલા મળ્યા હતા? 20, છેદમાં સિગ્મા એટલે કે 4. તો પી ઓફ ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 14માંથી 20 કાઢશે તો -6/4 એટલે મળશે આપણને -1.5. તો હવે આપણે આકૃતિ દોરશું. માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી 0.
-1.5 આવે તો કઈ બાજુ? માઇનસ બાજુ 1.5. હવે એરો કઈ બાજુ જાય છે? જમણી બાજુ. તો આ બધો ભાગ મેળવવાનો છે. તો આપણું બનશે કે P ઓફ -1.5 થી greater than or equal to z greater than or equal less than or equal to less than or equal to z less than or equal to 0. આ બંને વચ્ચે પ્લસ P ઓફ 0 થી પ્લસ ઇન્ફિનિટી, તો 0 થી પ્લસ ઇન્ફિનિટીથી ત્યાં ઇક્વલ બહાર આવશે નહીં. આ માઇનસ છે તો પ્લસમાં ફેરવશું તો આ 1.5 માઇનસ છે તો આ બાજુ જશે 0 આ બાજુ હશે તો P ઓફ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ z લેસ દેન ઓર ઇક્વલ ટુ 1.5. P આ પ્લસના પ્લસ છે તો કોઈ ફેરવાની જરૂર પડશે નહીં. તો 1.5ની કિંમત જે ટેબલમાં જોતા તો આપણને મળશે 0.4332 પ્લસ ઇન્ફિનિટી 0 થી ઇન્ફિનિટીની કિંમત આપણે જાણીએ છીએ 0.5000 અથવા 0.5 લખો તો પણ વાંધો. તો બંનેનો સરળ થશે 0.9332.